પાલનપુરમાં 7 ઇંચ વરસાદને પગલે નેશનલ હાઈવે પર પાણી ભરાતા હાઈવે બંધ અને જે વાહન વ્યવહાર હતો તે ડાયવર્ટ કરવામાં આવ્યો। પાલનપુરમાં હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો। આબુથી ડીસા તરફ જતા વાહન ચાલકોને ચિત્રાસણાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ચિત્રાસણીથી ડાયવર્ઝન અપાતા લોકોને જાણકારી પણ આપવામાં આવી। આબુથી અમદાવાદ જતા વાહન ચાલકોને લાલાવાડા જગાણા ડાયવર્ટ કરવામાં આવ્યા છે। નેશનલ હાઈવે પર બિહારીબાગ પાસે કેડસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ। પોલીસ અને હાઈવે ઓથોરિટીએ ટ્રાફિકને ડાયવર્ટ કર્યો તો વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે। લોકોને સૂચના આપવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ગત રાત્રે ભારે વરસાદ થયો, જેના અનુસંધાને જે બ્રિજ બનાવવાની જે કામગીરી ચાલુ છે ત્યાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાયેલા હતા। જે અનુસંધાને વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હાલમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વાહન ચાલકોને હાલાકી ન પડે અને અગવડતા ન પડે તે માટે ખાસ ડાયવર્ઝન આપવામાં આવે છે। જે ડાયવર્ઝન અનુસંધાને આબુ રોડથી ડીસા તરફ જવા માટે વાહ ચિત્રાસણીથી ડાયવર્ટ કરી વાઘરોડ ચોકડી ચંડીસર થઈ ડીસા તરફ જવાનું રહેશે। તદુપરાંત જે બીજું ડાયવર્ઝન જે છે આબુ રોડથી અમદાવાદ મહેસાણા જવા માટે પાલનપુર આરટીઓ બ્રિજથી રતનપુર લાલાવાડા ચોકડી થઈ જગાણા થઈ મહેસાણા અમદાવાદ હાઈવે પર આપણે ડાયવર્ટ થવાનું થશે।